गुजरात राज्य में आज 10वीं और 12वीं बोर्ड के इम्तिहान आयोजित हो रहे हैं। तब सुबह सुबह इम्तिहान देने के लिए पहुंचे छात्रों का स्वागत करने के लिए वडोदरा की विभिन्न स्कूलों पर भारतीय जनता पार्टी के पदाधिकारी मौजूद देखने मिले। दरअसल वडोदरा के अकोटा इलाके में मौजूद जीईबी स्कूल पर शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह और मेयर पिंकीबेन सोनी काउंसिलर्स के साथ पहुंचे थे। तब बोर्ड के इम्तिहान देने पहुंचे छात्रों को शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, मेयर पिंकीबेन सोनी और काउंसिलर्स की ओर से गुलाब का फूल और चॉकलेट देकर इम्तिहानों के लिए शुभकामनाएं दी गई थी। तो वहीं इस दौरान छात्र भी चिंतित और उत्साहित दोनों दिखाई दिए थे। बस बहुत सारी છે કઈ નહીં, બસ પેપર કેવું હશે, ઇઝી હશે કે કોન્ફિડન્ટ છે કરવાનું 100%। બાયોલોજી લેવાનું, સાયન્સમાં ડૉક્ટર। બોર્ડની એક્ઝામ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવે છે, જે બાળકના ભવિષ્યના નિર્માણ માટે અને આગળ એને પોતાની કારકિર્દીમાં સફળતાના આસમાનને અડકવા માટે આ એક્ઝામ ખૂબ મહત્ત્વની હોય છે। ત્યારે ચોક્કસ પરિવાર માટે પણ બોર્ડની એક્ઝામ હોય એવો માહોલ થતો હોય છે। ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે જીઈબી સ્કૂલ ખાતે બાળકોને આવકારવાનો તથા એમની હિંમત વધારવાનો, કારણ કે દરેક બાળક પોતાની રીતે ખૂબ સુંદર રીતે અભ્યાસ કરી અને પ્રિપેર થતા હોય છે, પરંતુ પરીક્ષાના સમયે જ્યારે આવી રીતે શહેરના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા એમને કુમકુમ તિલક કરીને ફૂલ આપીને જ્યારે એમનો આત્મવિશ્વાસ વધે છે, આવી રીતે જ્યારે એમનું અભિવાદન કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એમને પરીક્ષા આપવા માટે, કારણ કે જિંદગીમાં સૌ પ્રથમ વખત જ્યારે પોતાની સ્કૂલની બહાર જઈ અને એક્ઝામ આપવાની છે, ત્યારે આ મોરલ સપોર્ટ પણ ખૂબ કામ લાગતો હોય છે। ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું, બાળકના રસના કયા વિષયો છે અને એના સંદર્ભમાં એને ભવિષ્યમાં કારકિર્દી બનાવવા માટે કઈ લાઈન લેવી જોઈએ, માર્ગદર્શન આપતી પત્રિકાનું પણ અમારા દ્વારા વિતરણ કરવામાં આવે છે, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, કોર્પોરેટર સ્ત્રીઓ, આ વોર્ડના પ્રમુખ અને સંગઠનના સૌ સાથે મળી અને બાળકોનું અભિવાદન કર્યું। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના શિક્ષક સેલના માધ્યમથી બધા જ બાળકોને એમના પરીક્ષા માટેની શુભેચ્છા આપવાના કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરની 37 શાળાઓમાં કરવામાં આવ્યું છે। 7 શાળાઓમાં મુખ્ય કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે। માન્ય ધારાસભ્યશ્રી, માન્ય સાંસદશ્રી, માન્ય મેયરશ્રી, પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોએ અલગ અલગ શાળામાં જઈ અને ધોરણ 10ની શાળાના વિદ્યાર્થીઓને આજે જ્યારે પહેલીવાર એ લોકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે, શાળાના વાતાવરણમાંથી બહાર નીકળીને કોઈ બીજી શાળામાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે। બોર્ડની પરીક્ષા છે ને પરીક્ષાને કારણે એક અલગ પ્રકારની ચિંતા રહેતી હોય છે, ત્યારે આ બાળકોને શુભેચ્છા આપવા માટેના કાર્યક્રમનું આયોજન કર્યું છે। કાર્યક્રમમાં વોર્ડ નંબર 12ના મારા સાથે કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના સૌ પ્રતિનિધિઓ અને વડોદરાના માન્ય મેયર આજે ઉપસ્થિત છે, ત્યારે સૌ બાળકોની કારકિર્દી ઉજ્જવળ રહે। સમગ્ર ગુજરાતમાં વડોદરાને જ્યારે આપણે શિક્ષણ નગરી તરીકે ઓળખીએ છીએ, ત્યારે આ બાળકો સારામાં સારું પરફોર્મ કરે, ગુજરાતમાં અવ્વલ નંબર ઉપર વડોદરા શહેરના બાળકો આવે એવી એમને શુભેચ્છા આપું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।